નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના ટોપિકની અંદર ખૂબ જ સરસ મજાનો ટોપિક છે કયો તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અને તેની અંદર પણ જે વિદ્યાર્થીઓને જે સૌથી અઘરો ટોપિક લાગે છે એટલે કે ફકરો એટલે કે પેરેગ્રાફ, તો પેરેગ્રાફ વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે, તેની ચર્ચા કરશું. આજે જો 9, 10 અથવા 12ના અંદર ભણતા વિદ્યાર્થીઓ છો આપ, તો આપના માટે ખૂબ જ મહત્વનો આ ટોપિક બનવા જઈ રહ્યો છે, કેમ કે આની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે પેરેગ્રાફનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું અને તેના કયા કયા મુદ્દાઓ છે, કયા કયા નિયમો છે તેને ધ્યાનમાં રાખવા, તેને એકદમ સચોટતાથી આપણે માહિતી મેળવીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર. તો તેની અંદર સૌપ્રથમ આપણે જોઈશું કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફકરાનું રૂપાંતર કરવામાં આવે છે ત્યારે કયા નિયમો છે તે ખાસ યાદ રાખવામાં જરૂરી છે. તો આ નિયમો જે છે તેની અંદર જોઈએ તો આ નિયમો કયા કયા છે? તો કે સૌપ્રથમ જ્યારે કોઈ પણ પેરેગ્રાફનું અથવા કોઈ પણ પેરેગ્રાફનું જે જ્યારે શરૂઆત કરીએ છીએ, એક વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સામાન્ય નિયમ લાગુ પડે છે. એટલે કે આપણે કયા કયા નિયમ જોયા છે? તો કે વિધાન વાક્યના છે, પ્રશ્નાર્થ વાક્યના છે, આજ્ઞાર્થ વાક્યના, ઉદ્ગાર વાક્યના, આ ચારે ચાર પ્રકારના નિયમ છે તે સામાન્ય નિયમ લાગુ પડે છે. પરંતુ અહીંયા શું કીધું? રૂપાંતર કરવામાં આવે ત્યારે સામાન્ય નિયમો પ્રમાણે જ રૂપાંતર થશે. એટલે કે ટૂંકમાં જે છે તે નિયમમાં કોઈ ફેરફાર નથી. એટલે અગાઉના નિયમો શીખ્યા છે તે પ્રથમ વાક્યને ધ્યાનમાં રાખીએ ત્યારે. ત્યાર પછી બીજો નિયમ શું કહે છે? તો કે બીજા નિયમની અંદર આપણે જોઈએ કે જો એક જ વ્યક્તિ સતત 2 વખત બોલે છે, કેટલી વાર? તો કે 2 વખત. ટૂંકમાં 2 વખત મીન્સ કે 2 વાક્ય જ્યારે બોલે છે ત્યારે પ્રથમ વાક્ય વિધાન, બીજું પ્રશ્નાર્થ, તો પહેલું વિધાન, પહેલું પ્રશ્નાર્થ, બીજું વિધાન, અલગ અલગ કોઈ પણ રીતે બોલવામાં આવે તો તેને જોડવા માટે શું જોડાય છે? તો કે એન્ડ એડેડ અથવા તો ટોલ્ડ, ફર્ધર ટોલ્ડથી વાક્યને જોડવું. જો વાક્ય વિધાન છે તો શેનાથી જોડવાનું છે? એન્ડ એડેડથી. અને જો બીજું વાક્ય છે તે પ્રશ્નાર્થ બોલે છે તો તે શું જોડવાનું થશે? તો કે એન્ડ આસ્કડ. તો આ રીતે આ ધ્યાનમાં રાખવાનું છે. પ્રથમ વિધાન વાક્ય છે અને બીજું પ્રશ્ન હતો ત્યારે શેનાથી? એન્ડ આસ્કડથી જોડવાનું છે. અથવા તો ટોલ્ડ, ફર્ધર ટોલ્ડ એટલે કે જ્યારે વિધાન હોય ત્યારે. ત્યાર પછી નિયમ નંબર 3ની અંદર જોઈએ તો જો એક જ વ્યક્તિ પ્રથમ વિધાન અને બીજું પ્રશ્નાર્થ બોલે, અહીંયા ઉપર આપણે જે ચર્ચા કરી તે, એટલે કે પ્રથમ વાક્ય જે છે તે વિધાન બોલતી હોય અને બીજું વાક્ય જે છે તે પ્રશ્નાર્થ બોલે છે, તો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો બોલે તો તેને એન્ડ એડેડ વડે, એડેડથી વાક્ય જોડવું. એટલે કે વાક્યને જોડવા માટે શું? તો કે એન્ડ એડેડ શબ્દ વપરાય છે. આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યાર પછી બીજો નિયમ જે છે એટલે કે નિયમ નંબર 4, તો તેની ચર્ચા કરીએ તો 4 નંબરમાં શું છે? કે નંબર 4, જો સંવાદમાં એક જ વ્યક્તિ બીજી વાર પ્રશ્ન પૂછે છે, ટૂંકમાં કહીએ તો જ્યારે કોઈ બી વ્યક્તિ ચર્ચા કરી રહી છે ત્યારે એક વ્યક્તિ એક જે છે તે પહેલા પ્રશ્ન પૂછે, સામેવાળી વ્યક્તિ જવાબ આપે અને પાછો તેનો તે બીજી વખત જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે સંયોજક તરીકે શું વપરાય છે? તો કે અગેઇન આસ્કડ. ટૂંકમાં ફરી વખત પૂછ્યું તે અર્થમાં પ્રશ્ન કરવામાં આવે છે. એટલે કે તે રીતે જોડવામાં આવે છે, વાક્યને જોડવું. ત્યાર પછી નંબર 5ની અંદર જો પ્રશ્નનો જવાબ હા એટલે કે યસની અંદર હોય તો રિપ્લાયડ પોઝિટિવલી, અને જો ના એટલે કે નો એટલે કે નકારમાં હોય જ્યારે, તો ત્યારે શું કરાય છે? હોય તો રિપ્લાયડ નેગેટિવલીથી વાક્ય જોડવું. ટૂંકમાં કહીએ, ટૂંકો જવાબ જ્યારે આવે તમને પૂછે કે તમારું નામ રામજી છે, તમે કહેશો હા, તો એનો અર્થ એવો છે કે રિપ્લાયઝ પોઝિટિવલી. પણ તમે કહેશો ના તો શું આવશે? રિપ્લાયડ નેગેટિવલી. ટૂંકમાં કહીએ તો પ્રશ્નનો જવાબ જો હકાર હોય તો પોઝિટિવલી અને જો નકાર હોય તો નેગેટિવલી. આ પ્રમાણે વાક્યને જોડવાનું થાય છે. પછી નંબર 6, જ્યારે વાક્યનો યસ કે નો માં ટૂંકો જવાબ આપે, એટલે કે ટૂંકો જવાબ જ્યારે આપવામાં આવે છે, જવાબ આવે તો પ્રશ્ન વાક્ય પરથી, ટૂંકમાં જ્યારે તેનો જવાબ આપીએ છીએ ત્યારે પ્રશ્ન વાક્ય પરથી શું કરવાનું? તો કે પૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવું, તો પૂર્ણ વાક્યમાં જવાબ આપવો. ટૂંકમાં એમ કહીએ કે ભાઈ તમને પૂછે કે શું તમારું નામ રામજી છે, તો તમારે હા કે ના નથી બોલવાનું. તમારે શું બોલવાનું છે? હા, મારું નામ રામજી છે, અથવા તો ના, મારું નામ રામજી નથી. આ બેમાંથી કોઈ પણ પૂછવામાં આવે છે, બરાબર? તો આ રીતે તે જોડવાનું. તો આ છે સંપૂર્ણ નિયમ. શેના? તો કે જ્યારે ફકરાનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે. હવે આજ જે છે તેને શું કરશો? તો કે ફકરા તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે કે જેના આધારે આપણને ખ્યાલ આવે
કે આ વાક્ય છે કઈ રીતે બને છે. તો આપણી પાસે એક્ઝામ્પલ સ્વરૂપે ફકરો છે તેની ચર્ચા કરીએ. બરાબર. તો અહીંયા પહેલા આપણે પેરેગ્રાફના બે વ્યક્તિ વચ્ચે સંવાદ છે. કોણ કોણ છે? તો કે નીરા અને જગત. તો આ બંને વચ્ચેનો સંવાદની ચર્ચા કરીએ. નીરા સેડ, વોટ આર યુ ડુઈંગ? પ્રશ્ન પૂછ્યો છે નીરાએ પહેલા કે તું શું કરી રહ્યો છે? તો જગત સામે જવાબ આપે છે, આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. આવો જવાબ આપે છે. ફરી વખત નીરા કંઈક બોલે છે, પ્લીઝ હેલ્પ મી વિથ માય વર્ક. રિક્વેસ્ટ કરી છે, વિનંતી સૂચક, મહેરબાની કરીને મને મારા કાર્યની અંદર મદદ કર. તો અહીંયા જગત કહે છે ઓકે. જગત કે બરાબર છે, આઈ વિલ. હું મદદ કરીશ. અહીંયા જોશો તો આપણે ટૂંકો જવાબ આપ્યો છે, આઈ વિલ એટલે કે હું મદદ કરીશ. આ પ્રમાણે જોઈએ આપણે તેને કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. તો પ્રથમ જ્યારે આ વાક્ય છે તો નીરા, અને વાક્ય કેવા પ્રકારનું છે? તો કે પ્રશ્નાર્થ. તો પણ શું કહ્યું કે પ્રશ્નાર્થ હોય તો સામાન્ય નિયમ જે શીખ્યા છે તે પ્રમાણે. તો નીરા આસ્ક્ડ જગત, એટલે કે નીરા છે તે જગતને પૂછે છે. હવે આ વાક્ય જે છે તે આપણે જે રીતે વિધાન પ્રશ્નાર્થ વાક્ય જે છે તેનું શીખ્યા છે કે કઈ રીતે રૂપાંતર કરવું. તો અહીંયા વોટ છે એટલે કે WH શબ્દ વડે કેવું બન્યું છે? આ પ્રશ્નાર્થ વાક્ય બનેલું છે. તો આ WH શબ્દ છે તે સંયોજકનું કાર્ય કરશે. તો અહીંયા વોટ, પછી યુ છે તે આગળ આવે ને આર છે તે પાછળ જાય. તો યુનું શું થશે? તો કે જગતને ધ્યાનમાં રાખીને થશે હી. બરાબર. પછી હી. કાળની અંદર ફેરફાર થાય તો કે આર આવ્યું, એટલે કે સાદો વર્તમાન કાળ છે. તો અહીંયા શું કરશું? સાદો નહીં પણ ચાલુ વર્તમાન કાળ છે. તો શું કરશું? વોઝ, એટલે કે વોટ હી વોઝ ડુઈંગ. અને ધેન નાવનું શું કર્યું છે? તો કે ધેન કર્યું છે. ત્યારબાદ હવે અહીંયા બીજું વાક્ય ચાલુ થાય છે જ્યારે અહીંયા જગત જવાબ આપે છે તેનું. તો જગત ટોલ્ડ, અહીંયા શું કહે છે? પ્રશ્નના જવાબમાં આપે છે ટોલ્ડ અથવા તો રિપ્લાઇડ. તો અહીંયા આપણે શું વાપર્યું છે? રિપ્લાઇડ. તો જગત રિપ્લાઇડ હર. હર એટલે કે નીરા, અથવા તો તમે હરની જગ્યાએ શું લખી શકો છો? અહીંયા નીરા શબ્દ પણ વાપરી શકાય છે. બરાબર. તો અહીંયા જગત રિપ્લાઇડ નીરા અથવા તો હર. પછી આ વાક્ય કેવા પ્રકારનું છે? તો કે વિધાન વાક્ય છે. તો વિધાન વાક્ય આવે ત્યારે સંયોજક તરીકે શું વપરાય છે? તો કે ધેટ. બરાબર. પછી ફરી વખત શું કીધું? આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. આઈ એટલે કે જગત એમ કીધું કે હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. તો આપણે શું કહીશું? કે તે, એટલે કે હી. પછી એમ જે છે ને કાળ છે ચાલુ કાળ. તો શું આવશે? ધેટ હી વોઝ ડુઈંગ. અહીંયા માય છે, માય એક્સરસાઇઝ. જગત એમ કહ્યું કે મારી એક્સરસાઇઝ, આપણે કહીશું કે તેની એક્સરસાઇઝ. તો અહીંયા શું થશે? હીઝ એક્સરસાઇઝ. આ બીજું વાક્ય. ત્યાર પછી ફરી વખત કોનો સંવાદ આવે છે? તો કે નીરા બોલે છે. તો નીરા, હવે અહીંયા પ્લીઝ શબ્દ આવ્યો છે. તો આપણે કેવો? તો કે વિનંતી સૂચક છે. તો અહીંયા સંયોજક તરીકે શું વાપર્યું છે? તો કે રિક્વેસ્ટેડ. તો નીરા રિક્વેસ્ટેડ હિમ. હિમ એટલે કોણ? તો કે જગત. આપણે અહીંયા જગત પણ વાપરી શકીએ છીએ. નીરા રિક્વેસ્ટેડ જગત. પછી આ આજ્ઞાર્થ વાક્ય છે અથવા તો રિક્વેસ્ટેડ છે એટલે રિક્વેસ્ટ વાળું વાક્ય છે. તો જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય તો શેના વડે જોડવામાં આવે છે? તો કે ટુ વડે. તો હેલ્પની આગળ શું લગાડશું આપણે? ટુ. ટુ હેલ્પ. પછી અહીંયા મી છે, તો અહીંયા નીરાએ કીધું છે મી. નીરાએ કહ્યું મને મદદ કર્યું. આપણે શું? તેણીને, એટલે કે હર વિથ હર હોમવર્ક. હર, આનું પણ હર થશે અહીંયા પણ, અને આ જગ્યાએ પણ હર થશે. બરાબર. તો શું કીધું? અહીંયા વિથ હર હોમવર્ક. આ પ્રમાણે. પછી અહીંયા આવે છે જગત પાછું જવાબ, પ્રશ્ન કરે છે કે જવાબ આપે છે. તો અહીંયા શું કહે છે? જગત એસ્યોર્ડ. હવે માન લ્યો અહીંયા એસ્યોર્ડ શા માટે? એટલે ખાતરીપૂર્વક કહ્યું. અહીંયા ઓકે જવાબ આપ્યો છે. ઓકે એટલા માટે એના ધ્યાનમાં રાખીને આપણે શું કહ્યું છે? એસ્યોર્ડ. માન લ્યો કે આપણને ખ્યાલ નથી આવતો, તો અહીંયા ટોલ્ડ તમે વાપરો તો ચાલશે. આ ન આવડે ત્યારનો સૂચક છે કે જ્યારે કંઈ તકલીફ પડે છે તો આપણે ખબર નથી પડતી એસ્યોર્ડ આવશે. જો ન ખબર પડતો તો અહીંયા ટોલ્ડ રાખી દેવાની છૂટ છે. તો કહ્યું, આમ પણ એ અર્થમાં જ લેવાય છે. તો ખાતરીપૂર્વક કહે છે તો એસ્યોર્ડ, ટૂંકમાં ન ખબર પડે તો ટોલ્ડ. પછી અહીંયા શું કીધું? જગત છે ઓકે. પછી અહીંયા એસ્યોર્ડ કહ્યું, તો અહીંયા હિમ. અહીંયા કોની સાથે ચર્ચા કરે છે? તો કે જગત જે છે તે કોને કહે છે? એસ્યોર્ડ હિમ. અહીંયા હિમને પણ તો શું આવશે? હર. એસ્યોર્ડ હર. જગતે તેણીને ખાતરી આપી. બરાબર. પછી સંયોજક તરીકે શું આવે છે? તો કે ધેટ. અને ત્યાર પછી હી વુડ. તો અહીંયા આઈનું શું કર્યું છે?
તો આ જગત જે છે તે જગત કીધું હું મદદ કરીશ, તો આપણે શું કહીશું કે તે એટલે કે હી, અને વિલનું શું થશે વુડ, અને હવે ઉપરના વાક્યને આધારે હેલ્પ હર, તો તેણીને મદદ કરશે. અહીં હેલ્પ મી એવું કીધું તું, શું કીધું તું નિરાએ કીધું મને મદદ કરીશ, તો આપણે શું કહીશું હા તે તેણીને મદદ કરશે. તો એટલા માટે શું આવ્યું હી વુડ હેલ્પ હર, આ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો આ છે પેરેગ્રાફ કે જ્યારે શેનું તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી દે. હજુ સુધી આનાથી આગળ એક બે એક્ઝામ્પલ આપણે લેવાના છે, તો જે ત્યાં સુધી આનાથી પણ એકદમ સરળતાથી અને સારી રીતે સમજાય છે. આગળ જોતા રહો. ચાલો આગળ વધીએ. ત્યાંથી બીજું એક્ઝામ્પલ, તેની અંદર બે વ્યક્તિનો સંવાદ છે. કોનો કોનો છે તો કે મધર અને ચૈતાલી. તો મધર અને ચૈતાલી વચ્ચેનો સંવાદ છે, તો તે વાંચીએ આપણે. મધર સેડ વોટ આર યુ ડુઈંગ નાઉ. માતાએ કહ્યું હું અત્યારે શું કરી રહી છે, તો ચૈતાલી સામે જવાબ મળશે આઈ એમ વોચિંગ અ ટીવી સિરિયલ નાઉ. હું અત્યારે એક ટીવી સિરિયલ જોઈ રહી છું. પછી બીજું મધર સેડ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. માતા કહે છે કે તારો સમય બગાડીશ નહીં, સલાહ આપી છે તેને. પછી ચૈતાલી છે સોરી મમ્મી. ચૈતાલીએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે આઈ વોન્ટ ટુ બી રિલેક્સડ. હું થોડી રિલેક્સ થવા માંગુ છું, આરામ લેવા માંગુ છું, એટલા માટે જોઉં છું. બરાબર, તો આની આપણે ચર્ચા કરીએ. હવે બે વ્યક્તિ સંવાદ કરે છે, કોણ તો કે માતા અને ચૈતાલી. તો મધર ડાયરેક્ટ પ્રશ્નાર્થ વાક્ય છે, તો આસ્ડ. મધર આસ્ડ ચૈતાલી. માતાએ ચૈતાલીને પૂછ્યું. હવે ફરી વખત આ વાક્યની અંદર WH શબ્દ વપરાયો છે, તો સંયોજક તરીકે વોટ વપરાશે. આ બંનેને ઇન્ટરચેન્જ કરીએ આપણે. બરાબર, તો યુ છે તે આગળ આવે, આર પાછળ જશે. તો યુ છે કોને ધ્યાનમાં રાખીને તો કે ચૈતાલીને. તો આપણે અહીંયા શું મૂકીશું સી, અને આરનું શું થઈ જશે વોઝ. સી વોઝ ડુઈંગ, અને નાવની જગ્યાએ શું થઈ જશે તો કે નાવનું ધ્યાન સમયસૂચક શબ્દમાં ફેરફાર. પછી બીજું વાક્ય, ચૈતાલી જ્યારે તેનો રિપ્લાય આપે છે, તો શું કહ્યું ચૈતાલી રિપ્લાયડ ધેટ. હવે અહીંયા જોઈ શકો છો કે રિપ્લાયડ ધેટ કરીને ડાયરેક્ટ આપણે અહીંયા માતાનો ઉલ્લેખ કર્યો નથી. અહીંયા કરો તો વધારે યોગ્ય, અને કદાચ ન કરો તો ચાલે. ચૈતાલી રિપ્લાયડ હર એટલે કે ચૈતાલીએ માતાને જવાબ આપ્યો. ધેટ સંયોજક તરીકે જોડ્યું. પછી આ વાક્યનું હવે આપણે શેમાં તો કે વિધાન વાક્ય છે, તો એટલે શેમાં તો કે વિધાન વાક્ય પ્રમાણે આપણે રૂપાંતર કરીએ. તો અહીંયા આઈની જગ્યાએ શું સી વોઝ વોચિંગ, એટલે કે અહીંયા સી વોઝ વોચિંગ. માત્ર ફેરફાર શું તો કે કાળમાં ફેરફાર કરવાનો છે. આઈની જગ્યાએ ખાલી વોઝ આવી જશે. સી વોઝ વોચિંગ અ ટીવી સિરિયલ, અને નાવની જગ્યાએ ફરી વખત શું વપરાયું છે તો કે ધેન વપરાયું છે. ચાલો મધર, ત્યાર પછીનું વાક્ય મધર એડવાઇઝડ. શું કહે છે તેને સલાહ આપે છે. તો અહીંયા હિમ નહીં પણ શું આવશે હર. અહીંયા એડવાઇઝડ હર. શા માટે તો કે ચૈતાલી જે છોકરી છે, તો મધર એડવાઇઝડ હર. હવે જ્યારે નકાર વાક્ય હોય એને શું સૂચવ્યું છે તો કે આજ્ઞા કરી છે અથવા તો સલાહ આપી છે. તો નકાર હોય ત્યારે નોટ ટુ જોડવાનું થાય. નોટ ટુ વેસ્ટ યોરની જગ્યાએ શું થશે હર ટાઈમ. બરાબર, તો આ રીતે નોટ ટુ વેસ્ટ હર ટાઈમ. ત્યાર પછી આ છેલ્લું વાક્ય ચૈતાલી ટોલ્ડ ધેટ. ચૈતાલી ટોલ્ડ ધેટ. અહીંયા પણ કદાચ આપણે જે અહીંયા છે ટોલ્ડ શું વાપરવું પડશે હર, એટલે કે મધર. ચૈતાલી ટોલ્ડ મધર અથવા હર ધેટ. આ વાક્ય જે છે તે મધરની જગ્યાએ શું વાપરીએ તો મમ્મીએ વાપરીએ તો વધારે યોગ્ય લાગે, પણ આપણે ચાલશે જે વાપર્યું હોય તે. તો શું કહીશું હોય ચૈતાલી ટોલ્ડ ધેટ સી વોઝ સોરી, એટલે કે તેણી દિલગીર છે. અહીંયા સુધીનું કર્યું છે. એન્ડ ટોલ્ડ અથવા તો એન્ડ એડેડ એવું પણ આપણે કહી શકીએ. એન્ડ ટોલ્ડ ફરી વખત ધેટ ઉમેર્યું છે. સી વોન્ટેડ ટુ બી રિલેક્સડ. તેણી શું તો કે રિલેક્સ થવા માંગતી હતી. તો આ પ્રમાણે આ વાક્ય જે છે તે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે છે આપણે જે 10મા ધોરણની અંદર જે પૂછાય છે તેને ધ્યાનમાં રાખીને નાનો એવો પેરેગ્રાફ છે તેની રજૂઆત કરી રહ્યા છીએ. જ્યારે 10મા ધોરણે તમારે પૂછાય છે તો આ પ્રમાણે પૂછાય છે પેરેગ્રાફ. તો એનું જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવાનું તો કે આ ખાલી જગ્યામાં શું આવે છે તો જોઈએ. હવે તેની અંદર રાહુલ અને વિરાટ આ બંને વચ્ચેનો સંવાદ છે. રાહુલ સેડ હેલો વિરાટ, હાઉ વન્ડરફુલી યુ પ્લેડ યસ્ટરડે. તો આપણે ડાયરેક્ટ જોઈએ. રાહુલ એક્સક્લેમ્ડ ટુ વિરાટ. અહીંયા કેવું વાક્ય છે તો કે ઉદ્ગાર વાક્ય છે. તો તેના આધારે આપણે શું કહ્યું છે એક્સક્લેમ ટુ વિરાટ ધેટ. પછી અહીંથી આ ધેટથી જોડ્યું છે. શેનાથી ધેટથી જોડ્યું.
હી વન્ડરફુલી પ્લેડ, આ હાવ છે તે નીકળી જાય, આ આગળ આવી જાય અને વન્ડરફુલી છે તે પાછળ જાય. હી વન્ડરફુલી પ્લેડ. અને અહીંયા યસ્ટરડે શબ્દ જે છે તેની જગ્યાએ આપણને શું આપ્યું છે તો કે ખાલી જગ્યા આપી છે. તો આપણને યાદ છે કે સમયસૂચક શબ્દની અંદર યસ્ટરડેનું શું થાય તો કે શું થશે ધ પ્રીવિયસ ડે. પ્રીવિયસ ડે. તો અહીંયા તમારો જવાબ શું થશે ધ પ્રીવિયસ ડે. પછી બીજું વિરાટ ટોલ્ડ રાહુલ. હવે આ વાક્ય જે છે તે બોલે છે કોણ તો કે વિરાટ ટોલ્ડ રાહુલ. આ બટ શબ્દ છે તે નીકળી જશે. ધેટ ઇટ વોઝ નોટ લાઈક. હવે ઇટ વોઝ નોટ અહીંયા જે છે આની જગ્યાએ ઇટ વોઝ નોટ પછી આ લાઈક અને આ શબ્દ જે છે તેનું અહીંયા શું થશે તે આપણે જોવાનું થશે. તો હવે અહીંયા યુ કોના માટે વપરાયું છે તો કે વિરાટ બોલે છે અને સાંભળનાર રાહુલ છે. તો રાહુલ માટે યુ વપરાયું છે તો તેનું અહીંયા સંબંધક તરીકે શું આવશે ઇટ વોઝ નોટ લાઈક હિમ. પછી એના પછીનું આ વાક્ય રાહુલ સેડ હાઉ ડુ યુ સે સો. રાહુલ કે તું તો કઈ રીતે કહી શકે. તો રાહુલ આસ્કડ હિમ. રાહુલે કોને પૂછે છે તો કે રોહિતને પૂછે છે. અહીંયા રાહુલ રોહિતને વિરાટને પૂછે. રાહુલ આસ્કડ હિમ હાઉ. તો હાઉનું આપણે સંયોજક તરીકે તેનું તો વપરાય છે. પછી અહીંયા આ બંને છે તો શું થશે તો કે ઇન્ટરચેન્જ થાય, વાક્યને વિધાનમાં રૂપાંતર કરવું પડે. તો યુ આગળ આવે તો શું થઈ જશે તો કે હી. અને ત્યાર પછી આ જે છે ડુ પાછળ જાય. પરંતુ આપણે યાદ રાખશું કે જ્યારે ડુ ડઝ વડે વાક્ય પ્રશ્નાર્થ બનેલું હોય ત્યારે તે નીકળી જાય છે અને જ્યારે તેનું વિધાનમાં રૂપાંતર થાય તો તેને કાળને ધ્યાનમાં રાખીને આ ક્રિયાપદ ઉપર તેની કાળની અસર દર્શાવવામાં આવે છે. તો અહીંયા શું આવશે અહીંયા થશે સેનું સેડ. હાઉ હી સેડ સો. તે તેણે કેવી રીતે તેવું કેવી રીતે કહ્યું. પછી છેલ્લું વાક્ય વિરાટ સેડ યોર બેટ સે સો. અહીંયા બેટ બોલે છે એટલે કે બેટમાંથી રન જે થયા છે તે કહે છે. તો વિરાટ રિપ્લાઇડ હિમ. આ પ્રશ્ન છે અને જવાબમાં આપે છે એટલા માટે અહીંયા શું વાપર્યું છે તો કે રિપ્લાઇડ. આ રિપ્લાઇડ હિમ ધેટ. હવે રિપ્લાઇડ હિમ ધેટ પછી શું અહીંયા યોર શબ્દ જે છે તેના માટે ખાલી જગ્યા આવી છે. તો આપણે શું કહીશું અહીંયા ધેટ હીઝ બેટ સેડ સો. તો અહીંયા યોર જે છે તેની જગ્યાએ શું આવી જશે તો કે હીઝ. બરાબર. તો આ 10મા ધોરણને ધ્યાનમાં રાખીને આ રીતે પેરેગ્રાફ પૂછાય છે. ચાલો, તો આ છે આપણું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. વિદ્યાર્થી મિત્રો, આપને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો આપ મારી આ જે વિડીયો આપ્યો છે આપની સમક્ષ તેની અંદર કોમેન્ટ બોક્સમાં લખો. આપને ચોક્કસથી પ્રત્યુત્તર આપવામાં આવશે અને જ્યાં જ્યાં પ્રશ્ન થાય તે કહેજો તો આપનો વિડીયો આપની સમક્ષ રજૂ કરવામાં આવશે. ચાલો, આપ સૌને બેસ્ટ ઓફ લક. જય હિન્દ અને જય ભારત.